વડોદરા શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે મહાનગરપાલિકાની વન ડે વન રોડ ઝુંબેશ વધુ ગતિ પકડી રહી છે. આજે પશ્ચિમ ઝોનના વોર્ડ નંબર 11માં સઘન સફાઈ અભિયાન હાથ ધરાયું હતું. વન ડે વન રોડ અભિયાન અંતર્ગત આજે વહેલી સવારે વોર્ડ નંબર 11માં નટુભાઈ સર્કલથી કલ્પતરુ 4 રસ્તા તેમજ મોલ સિનેમા પાસેના માર્ગો પર વિશાળ સ્તરે સફાઈ કામગીરી કરવામાં આવી હતી. આ અભિયાનમાં વોર્ડના અધિકારીઓ અને સફાઈ કર્મચારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. રસ્તાઓ સાથે સાથે ફૂટપાથ અને આસપાસના વિસ્તારોમાંથી દબાણો દૂર કરીને સમગ્ર વિસ્તારમાં ચકાચક સફાઈ કરવામાં આવી હતી. પાલિકાની આ સક્રિય કામગીરીને સ્થાનિક નાગરિકો દ્વારા પણ વધાવવામાં આવી રહી છે. નગરજનોએ પણ કચરો ગમે ત્યાં ન ફેંકવાનો સંકલ્પ વ્યક્ત કરી ઝુંબેશને સમર્થન આપ્યું છે. આ કામગીરીના પરિણામે શહેરના મુખ્ય માર્ગો વધુ સ્વચ્છ અને સુઘડ દેખાઈ રહ્યા છે. આજે રોજ વોર્ડ 11ના અધિકારીઓ શ્રી જે મ્યુનિસિપલ કમિશનર સાહેબની ઝુંબેશ છે વન રોડ વન ડે, એના અંતર્ગત આજે અમારા એરિયામાં સંકલિત કામગીરી કરીને જે પણ સફાઈ અને સુગમતાને લઈને જે પણ મુદ્દાઓ છે એને સારી રીતે ઇન્ટિગ્રેટેડ મેનરમાં કરી રહ્યા છે રિઝોલ્વ. એ ઘણું સારું એક પહેલ છે મ્યુનિસિપલ કમિશનર સાહેબના તરફથી, અને વોર્ડ 11ના દરેક અધિકારીઓને આ બાબતે જે પ્રયત્ન કરી રહ્યા છે એ સરાહનીય છે. અને દરેક પબ્લિકને પણ અમે અપીલ કરીએ છીએ, દરેક સામાન્ય જનતાને પણ, કે આવા જ્યારે સારા અભિયાનો કરવાતા હોય સરકાર શ્રી તરફથી, મ્યુનિસિપલ કમિશનર તરફથી, અધિકારીઓ તરફથી, તો એમાં જરૂર ભાગ લે અને યાદ રાખે કે આપણે વડોદરાને એક બેસ્ટ, વન ઓફ ધી બેસ્ટ આખા ઇન્ડિયામાં ક્લીનેસ્ટ સિટીનો દરજ્જો અપાવવામાં દરેક સહકાર જે થઈ શકે છે, દરેક પ્રયત્ન જે આપણાથી થઈ શકે છે એ જરૂર કરીએ, જેનાથી દરેક જણાની મહેનત જે છે એ ફળીભૂત થાય. થેન્ક યુ. આપનું નામ? અશ્વલ દરુ, આઇનોક્સ, PVR આઇનોક્સ મલ્ટીપ્લેક્સ, રેસકોર્સ રોડ.